डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। સૌને નમસ્કાર. હું ડૉક્ટર વિપિન મકવાણા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સમાજકાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં દર વખતે આપણે સમાજકાર્ય સંશોધન માટે ઉપયોગી થાય એવા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને વાતો બહુ વિગતવાર દર વખતે આપણે કરીએ છીએ. આ વખતે પણ તમને બધાને ખૂબ મજા પડે એવા એક બહુ મહત્ત્વના વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છે. એ આજની ચર્ચા અથવા વાતનો વિષય એ પેપર નંબર 301 સમાજકાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયના બ્લોક 2માં સંશોધન યોજનાને લઈ અને આપણે ઘણા બધા મુદ્દાઓ વિશેની ચર્ચા કરી છે. આજે એક બહુ મહત્ત્વના મુદ્દાની જે વાત કરવાની છે એ સાહિત્ય સમીક્ષાના પ્રકારો. તો સંશોધનમાં આ સાહિત્ય એ ખૂબ મહત્ત્વની બાબત છે. સાહિત્ય વગર એ કોઈપણ પ્રકારનું સંશોધન એ એક સંશોધક તરીકે આપણે સારી રીતે ન કરી શકીએ. તો સામાન્ય રીતે સંશોધકે સંશોધન કરતાં જ્યારે કોઈ પણ વિષયની પસંદગી કરે છે એ વખતે એણે કયા કયા પ્રકારના સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ, એટલે એના વિશેની કેટલીક પાયાની બાબતો વિશેની જાણકારી એ આજના લેક્ચરમાં મળે એ પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે. એક વિદ્યાર્થી તરીકે સાહિત્ય સમીક્ષાના પ્રકાર વિશેની માહિતી આપણે શા માટે જાણવી જોઈએ એ વાત એ શીખવાના હેતુઓમાં મેં 5 મહત્ત્વની બાબતોને લઈ આજે હું તમારી સમક્ષ આ સાહિત્ય સમીક્ષા વિશેની વાત મૂકવાનો છું. તો મિત્રો, સામાન્ય રીતે આ સાહિત્ય સમીક્ષા એટલે શું, એના વિશેની જાણકારી એ આજના લેક્ચર દરમિયાન એ તમને હું એના વિશે બહુ વિગતવાર એ કોઈ પણ વિષયની જ્યારે પસંદગી કરીએ છીએ તો એમાં સાહિત્ય સમીક્ષાની પ્રક્રિયા શું છે એની વિગતે ચર્ચા કરીશું. બીજો મુદ્દો, સાહિત્ય સમીક્ષાની ઉપયોગિતા વિશેનો ખ્યાલ આવશે. સામાન્ય રીતે જે તે વિષયના સંદર્ભમાં, દાખલા તરીકે હું જમીન સંપાદનને લઈને અભ્યાસ કરતો હોઉં તો જમીન સંપાદનના મુદ્દાને લઈ મારી પહેલાં, મારી પૂર્વે એ કયા કયા સંશોધકોએ કામ કરેલું છે, એ કામગીરીનો વિષય શું હતો, એના અભ્યાસનું ક્ષેત્ર શું હતું, કયા ઉત્તરદાતાઓની પસંદગી કરેલી, એના શું મહત્ત્વના તારણો, તો આ બધા મુદ્દાઓને લઈ કયા પુસ્તકો લખેલા છે, કયા સંશોધનો થયેલા છે, કયા લેખો લખાયા છે, વેબસાઇટ પર આના વિશેની કઈ વિગતો અવેલેબલ છે, આપણે ગુજરાતમાં, ગુજરાત બહાર અને કેટલાક મુદ્દા એ વૈશ્વિક લેવલના પણ હોય. તો સામાન્ય રીતે આ સાહિત્ય સમીક્ષામાં જ્યારે આપણે કરીએ છીએ તો એ વખતે આ મુદ્દા વિશેની વિચારણા પણ ખૂબ મહત્ત્વનો ભાગ બની રહે છે. એટલે સાહિત્ય સમીક્ષા શા માટે કરવી જોઈએ એના વિશે આપણને ખ્યાલ આવશે. ત્રીજો, લર્નિંગ માટેનો મહત્ત્વનો મુદ્દો, સાહિત્ય સમીક્ષાના વિવિધ પ્રકારો વિશે ખ્યાલ આવશે કે ભાઈ કયા કયા પ્રકારો છે અને આ વિવિધ પ્રકારો પૈકી હું જે કામ કરી રહ્યો છું એમાં મને કયા પ્રકારની સાહિત્યિક સમીક્ષા એ ઉપયોગી થશે, એની જાણકારી એ આજના લેક્ચર દરમિયાન એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. ચોથો મહત્ત્વનો મુદ્દો, સંશોધનમાં સાહિત્ય સમીક્ષાની વિવિધ બાબતોને વૈજ્ઞાનિક રીતે સમજી શકાશે. સામાન્ય રીતે સોશિયલ વર્કમાં એ થિયરી અને પ્રેક્ટિસ એ પેરેલલ ચાલે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી
ના આ સમાજ કાર્યના અભ્યાસક્રમમાં પણ આ બધા મુદ્દાઓને ખૂબ સરસ રીતે એ જ્યારે આ અભ્યાસક્રમની રચના થતી હતી એ વખતે આપણી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દાઓને ખૂબ સરસ રીતે એ ભણી લેવામાં આવ્યા છે. ત્રીજા સેમિસ્ટરમાં આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ સમાજ કાર્ય સંશોધનને લગતી થિયરી ભણે છે અને ચોથા સેમિસ્ટરમાં આ થિયરીને એપ્લાય કરવાની છે. તો સામાન્ય રીતે આજના લેક્ચરમાં એ આપણે સંશોધનમાં સાહિત્ય સમીક્ષાની વિવિધ બાબતો વિશેની ચર્ચા કરીશું. એટલે એના અંતે એ ખાસ કરીને તમે જે વિષયના સંદર્ભમાં કામ કરવા માગો છો, એટલે અત્યારે એક્ઝેક્ટ વિષય એ તમારો નક્કી નહીં હોય. કેટલાકે દર વખતે હું કોઈક ને કોઈક રીતે જ્યારે આ મુદ્દો ચર્ચામાં આવે છે એ વખતે વાત કરતો હોઉં છું. કેટલાક વિદ્યાર્થીઓ આ સંદર્ભે વિચારણાની શરૂઆત પણ કરી દીધી હશે. એટલે આ બધી જ બાબતોને આપણે બહુ સાયન્ટિફિક રીતે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પાંચમો અને છેલ્લો એ લર્નિંગ માટેનો ઓબ્જેક્ટિવ એ સાહિત્ય સમીક્ષામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે મને વિસ્તૃત માહિતી અને જાણકારી આ સાહિત્ય સમીક્ષાના વિવિધ પ્રકારો વિશેની જ્યારે ચર્ચા આપણે કરી રહ્યા છે તો એમાંથી એ તમને એ મુદ્દાઓના સંદર્ભમાં વિસ્તૃત ખ્યાલ આવશે. કયા કયા સાહિત્ય સમીક્ષામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો આજના દિવસે આપણે જે વાત કરવાના છે એમાં પ્રત્યેક મુદ્દાને લઈ એ આપણે ખૂબ વિગતવાર ચર્ચા અને વાત કરીશું. એટલે એના થકી હું કોઈ વિષય ઉપર જ્યારે ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરીશ તો એ વખતે મારે એ સાહિત્ય સમીક્ષા કરતી વખતે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ એના વિશેનું માર્ગદર્શન આજના લેક્ચરમાં તમને મળે એ પ્રકારનો પ્રયત્ન આપણે કરવાના છે. એટલે સાહિત્ય સમીક્ષાના વિવિધ પ્રકાર વિશેની વાતમાં આ લર્નિંગ માટેના 5 મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન આજના લેક્ચરમાં હું કરીશ. આ સવાલોના જવાબો એ બરાબર તમે ખૂબ ધ્યાનપૂર્વક આજનું આ લેક્ચર સાંભળજો. આ 5 સવાલોની આજુબાજુ આજની ચર્ચા એ હું તમારી સમક્ષ મૂકવાનો છું. તો મિત્રો, હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે એ સાહિત્ય સમીક્ષાના મુખ્ય 2 પ્રકાર છે. એક સંકલ્પનાત્મક સાહિત્ય અને બીજું જે છે એ સંશોધન સાહિત્ય. આ સંકલ્પનાત્મક સાહિત્યમાં એ સાહિત્યનો ખૂબ મહત્ત્વનો આ પ્રકાર છે અને ખાસ કરીને સંકલ્પનાત્મક સાહિત્યમાં એ સંકલ્પના કોઈ પણ મુદ્દાની જે આખી વિસ્તૃત વિભાવના જે છે એના ઉપર એ સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે. સાહિત્ય સમીક્ષાના આ પ્રકારમાં અહીંયા જે તમારી સમક્ષ મેં જે પીપીટી રજૂ કર્યું છે એમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ એમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો સાહિત્ય સમીક્ષાના આ પ્રકારમાં પુસ્તકો, અભિપ્રાયો, અનુભવો, સિદ્ધાંતો ઉપરાંત સારું, ખરાબ, ઇચ્છનીય, અનિચ્છનીય વગેરે પ્રકારના બનાવોનો સમાવેશ થાય છે. સંશોધકને અભ્યાસ કરવા માટેના વિવેચનાત્મક પ્રશ્નો વિશેની જાણકારી એ આ સંકલ્પનાત્મક સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, જેના દ્વારા સંશોધકને પોતાના અભ્યાસની ઉપયોગિતા વિશેનો ખ્યાલ આવે છે. અભ્યાસના વિષયના સંદર્ભે પાયાની જાણકારી માટે એ આ વિભાગ ખાસો ઉપયોગી બની રહે છે. હવે આ મેં તમારા સમક્ષ જે વાત મૂકી છે ઉપર છેલ્લી રીતે તમને મુદ્દા સમજવામાં સરળતા રહે એટલા માટે મેં સળંગ આખી વાત મૂકી. પણ આ પ્રત્યેક સંકલ્પનાના સંદર્ભમાં આ બધા જ મુદ્દાઓને એક સંશોધક તરીકે આપણે સમજવા ખૂબ જરૂરી છે. દાખલા તરીકે કોઈ પણ વિષયને જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીએ છીએ તો એ વખતે એક
સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે અથવા એક સંશોધક તરીકે એ જે તે વિષયની વિસ્તૃત વિભાવનાને આપણે એક સંશોધક તરીકે સમજવી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તમે એ મૂળ મુદ્દાને આપણે ન સમજીએ ત્યાં સુધી જે તે વિષયના સંદર્ભમાં આપણે સારી અથવા અસરકારક રીતે કામગીરી કરી શકતા નથી. તો હું એક સંશોધક તરીકે જે કામ કરું છું તો એમાં એ વિષયના સંદર્ભમાં કયું કયું સાહિત્ય લખાયું છે. દાખલા તરીકે મારો વિષય એ જમીન સંપાદનને લઈને હોય, જાહેર રીતના સંદર્ભે ગુજરાતમાં જમીન સંપાદન અથવા જાહેર હિતમાં જે જમીનો સંપાદિત થઈ છે એવા ખેડૂતોની સામાજિક કે આર્થિક પરિસ્થિતિના સંદર્ભનો મારો જો અભ્યાસ હોય. આ તો એક ઉદાહરણ આપું છું. આ જ વાતને તમે તમારા વિષયના સંદર્ભમાં પણ લાગુ કરી શકો છો. પણ મિત્રો, અહીંયા સૌથી અગત્યની બાબત એ છે કે જમીનની વાત હોય, જમીન સંપાદનની વાત હોય તો જમીન સંપાદનના સંદર્ભમાં કયા કયા સંશોધકોએ સાયન્ટિફિક રીતે અથવા પદ્ધતિસર રીતે અભ્યાસ કરેલા છે, એના વિશે કયા પુસ્તકો લખાયેલા છે, એના વિશે કયા લેખો લખાયેલા છે, એ લેખો કોણે લખેલા છે, કયા વિસ્તાર અથવા કયા વિસ્તારના સંદર્ભમાં આ બધું લખાયું છે. જમીન સંપાદનની વાત કરતા હોય તો એના સંદર્ભમાં લોકોના અભિપ્રાયો શું છે. જે વિસ્તારમાં જમીનો સંપાદિત થઈ છે એવા વિસ્તાર ના લોકોના આ જમીન સંપાદન સંદર્ભના કયા કયા અનુભવો છે. તો આ બધું જમીન સંપાદનની પ્રક્રિયામાં સારું શું હતું, ખરાબ શું હતું, લોકો શું ઈચ્છતા હતા, એટલે આવી ઈચ્છનીય અને અનિચ્છનીય બાબતો આ બધાનો એ ખૂબ વિસ્તૃત રીતે એ આપણે અભ્યાસ કરવો પડે. તો આ બધા જ મુદ્દાઓ વિશે જ્યારે તમે એને સંલગ્ન જે કંઈ સાહિત્ય લખાયું હોય અથવા અભ્યાસો થયેલા હોય, લેખો લખાયેલા હોય, એના પરથી એ મને મારા વિષયના સંદર્ભમાં એ આ બધી જ બાબતો એ મને ઘણા ખરા અંશે એ વિચારતી કરે છે. એટલે સામાન્ય રીતે તમે જુઓ તો આ પ્રક્રિયા એ સાહિત્ય સમીક્ષાની વાત એટલા માટે છે કે એક સંશોધક તરીકે સામાન્ય રીતે એક કોચલામાં આપણે બંધાઈ ન જઈએ. મારી પહેલાં કોણે શું કર્યું છે, કયા વિસ્તારને લઈને કામ કર્યું છે, તો આ બધા મુદ્દાઓને લઈ એક આખી વ્યવસ્થિત સ્પષ્ટતા થાય. સંશોધક તરીકે જ્યારે આપણે કામ કરીએ છીએ તો સામાન્ય રીતે આ બધા મુદ્દાઓનો જો અભ્યાસ હોય તો આપણે અગાઉ શું થયેલું છે, શું કરવાની જરૂરિયાત છે અને કઈ રીતે થઈ શકે એના વિશેનું માર્ગદર્શન મળે. એટલે મિત્રો, આ બાબત એ સંકલનાત્મક સાહિત્ય એ ખૂબ મહત્ત્વનું છે અને એમાં આ બધા પુસ્તકો, અભિપ્રાયો, અનુભવો, સિદ્ધાંતો, સારું ખરાબ, ઈચ્છનીય અનિચ્છનીય, આ અહીંયા તમને ખાલી એક મુદ્દા તરીકે મેં સમજાવવા માટે કેટલાક મુદ્દાઓ ટાંકેલા છે. પણ આના અનુભવો, તમે જે મુદ્દા ઉપર કામ કરો છો તો એના અસરગ્રસ્ત જે કંઈ લોકો છે અથવા તમારા જે કંઈ સેવાર્થી છે, સંશોધનની પરિભાષામાં આપણે કહીએ તો તમારા જે કંઈ ઉત્તરદાતાઓ છે, તો એના રસપ્રદ, સુખદ અને દુઃખદ અનુભવો છે. ક્યાંક સારું છે, ક્યાંક ખરાબ છે. તો સામાન્ય રીતે આ બધા સારા ખરાબનો ભેદ ક્યારે આપણે પારખી શકીએ? તો સામાન્ય રીતે એ પરિસ્થિતિનો ભોગ બનેલા જે લોકો હોય એને આપણે મળીએ, એની સાથે વાતચીત કરીએ, એના અનુભવો સાંભળીએ, એના વિશે જે કંઈ લખાયું છે એ બધું જોઈએ, સાંભળીએ, તો એના આધારથી આપણને વધારે ખ્યાલ આવી શકે. સંશોધકને અભ્યાસ કરવા માટેના વિવેચનાત્મક પ્રશ્નો વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આ રિવ્યૂ ઓફ લિટરેચર એ સંશોધનનો ખૂબ મહત્ત્વનો પાર્ટ છે. એટલે સામાન્ય રીતે હું કોઈકે જે કરેલું છે જ્યારે એનો અભ્યાસ કરું છું સાયન્ટિફિક રીતે, એ વખતે
મને એમાંથી મારે શું કરવું જોઈએ, મારી પહેલેના સંશોધકે કયા મુદ્દાઓના સંદર્ભમાં વાત કરી છે, મારે એમાં હું શું નવું કરી શકું. અગાઉના લેક્ચર્સમાં આપણે જ્યારે સંશોધન માટેના મુદ્દાની પસંદગીને લઈને ચર્ચા કરતા હતા એ વખતે એવા મુદ્દાઓની આપણે પસંદગી કરવી જોઈએ કે એ ક્ષેત્રો એ ઉપેક્ષિત હોય, જેના પર કામ ઓછું થયું હોય, ન થયું હોય. તો મિત્રો આ બધા મુદ્દાઓ વિશેની જાણકારી આપણને ક્યારે મળે, તો સૌથી પહેલાં એ આપણા વિષયના સંદર્ભમાં આપણે જે કંઈ ખણખોદ કરીએ છીએ, જે કંઈ સંદર્ભ મટીરિયલ અથવા રેફરન્સીસનો ઉપયોગ કરીએ છીએ, તો એના આધારથી આપણને ખૂબ વિગતવાર એ માહિતી અને જાણકારી મળે છે. તો આ અત્યારે તો ગૂગલ પર પણ ઘણા બધા રિસર્ચ આર્ટિકલથી માંડીને બધું અવેલેબલ છે. એટલે આપણે ગ્રંથાલયનો અસરકારક અથવા મહત્તમ ઉપયોગ એ સંશોધન કાર્યમાં આપણે કરીએ એ ખૂબ જરૂરી છે. આ સંકલ્પનાત્મક સાહિત્યના અભ્યાસના અંતે એ એક સંશોધક તરીકે મને પોતાને, હું જે કંઈ કામગીરી કરી રહ્યો છું, મારા અભ્યાસની ઉપયોગિતા શું છે, મારી પહેલાંના સંશોધન કરતાં શું કર્યું હતું, મારે શું કરવું જોઈએ, મારું કામ એ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકશે, તો એ ઉપયોગિતાના સંદર્ભમાં પણ મને ખ્યાલ આવે છે. સામાન્ય રીતે જમીન સંપાદનની વાત હોય, વળતરની વાત હોય, પુનઃસ્થાપનની વાત હોય, તો સામાન્ય રીતે એ આ બધા મુદ્દાઓના સંદર્ભમાં જેની જમીન સંપાદન થઈ છે, જે લોકો અસરગ્રસ્ત બન્યા છે, કોઈના પર અત્યાચાર થયેલો છે, તો એવા લોકોને જેને તમે જ્યારે મળો છો, વાતચીત કરો છો, એ વખતે તમને આખી વાસ્તવિક સ્થિતિ વિશેનો ખ્યાલ આવે છે. એટલે એના થકી આપણને ખ્યાલ મિત્રો આવી શકે કે હું જે કંઈ કામગીરી કરી રહ્યો છું એનાથી સમાજને શું ફાયદો થશે, મારા અભ્યાસની ઉપયોગિતા શું છે. ઘણા બધા એવા સંશોધનો છે કે મિત્રો એના આધારથી ઘણા બધા કાયદાઓ, નીતિ વિષયક ફેરફાર, બદલાવ અને પરિવર્તનો આવેલા છે. એટલે સંશોધન એટલે સામાન્ય રીતે સમાજ કાર્યની 3 મુખ્ય પદ્ધતિઓ સાથે જે બાકીની ગૌણ પદ્ધતિઓ છે, એમાં આ સંશોધન એ સમાજ કાર્યની ગૌણ પદ્ધતિ છે. એટલે કોઈ પણ વિષયને એના મૂળથી તપાસવા માટે એ આ પ્રક્રિયા ખૂબ જરૂરી છે. અભ્યાસના વિષયના સંદર્ભે પાયાની જાણકારી માટે આ સંકલ્પનાત્મક સાહિત્ય એ મને ખાસું ઉપયોગી બની શકે છે. ઘણી વખત આપણે કોઈ વિષયને અભ્યાસ માટે પસંદ કરી લઈએ છીએ, પણ એ પસંદ કર્યા પછી એના સંદર્ભમાં આપણે ખૂબ અધ્યયન કરવું પડે. તો આ અભ્યાસના અંતે એટલે ઘણી વખત આપણી પોતાની જે કંઈ ધારણાઓ હોય, મેં જ્યારે શરૂઆતમાં મારા અભ્યાસનું ટાઇટલ જે પસંદ કર્યું હોય, પણ જેમ જેમ આ અલગ અલગ પ્રકારના સાહિત્યમાં અને એમાં ખાસ કરીને આ સંકલ્પનાત્મક સાહિત્યનું જ્યારે આપણે એક સંશોધનકર્તા તરીકે અધ્યયન કરીએ છીએ, એ વખતે આપણા મુદ્દાના સંદર્ભમાં આપણા જે કંઈ પાયાના ખ્યાલો છે એ વધારે સ્પષ્ટ બને છે. એટલે વૈચારિક રીતે સ્પષ્ટ બનવા માટે આ સંકલ્પનાત્મક સાહિત્ય ખૂબ જરૂરી અને ઉપયોગી છે. એટલે જ્યારે આપણે કામ કરીએ છીએ એ વખતે મિત્રો એક અમે માર્ગદર્શક તરીકે એ વિદ્યાર્થીઓને વારંવાર કહેતા હોય છે કે આ મુદ્દો બરાબર છે, તમે પસંદ કર્યો કે દીકરીઓનું ઘટતું જતા પ્રમાણના સંદર્ભમાં જમીન સંપાદનની વાત હોય, પ્રદૂષણની વાત હોય, અલગ અલગ વિષયો, બહુ જ બધા વિષયો પર ઘણું બધું કામ થયું છે, ઘણું બધું કામ થઈ શકે એવી બધી શક્યતાઓ છે. તો એ વખતે અમે વિદ્યાર્થીઓને તમને ખાસ કહેતા હોય છે કે થોડું તમારા વિષયના સંદર્ભમાં તમે વૈચારિક રીતે સ્પષ્ટ બનો. બધા પુસ્તકો, લેખો, ગૂગલ પર તો અત્યારે ઘણું બધું અવેલેબલ છે, આ બધું સર્ચ કરો તો એ બધા પાછળની મૂળ વાત એ જે તે મુદ્દા વિશેનો આખો ખ્યાલ સ્પષ્ટ થાય
એ આખી વિચારણા એ રહેલી છે. એટલે એ સંદર્ભમાં વૈચારિક રીતે વધારે મજબૂત બનવા માટે અને આપણા વિષયને સમજવા માટે આ સંકલ્પનાત્મક સાહિત્ય એ ખાસું આપણને ઉપયોગી બની શકે. આમાં ઘણી બધી ચર્ચાઓ દાખલા તરીકે જે તે વિષયના સંદર્ભમાં આપણે કરી શકીએ આમ છે. બાળકોના મુદ્દાની વાત હોય, મહિલાઓના મુદ્દાની વાત હોય, યુવાનોના મુદ્દાની વાત હોય, આ પ્રત્યેક મુદ્દાના સંદર્ભમાં ખૂબ વિગતવાર એ ચર્ચા થઈ શકે એમ છે. મેં કેટલાક ઉદાહરણો હું મારા અનુભવના આધારથી આપું છું, પણ આ જ વાત જે છે એ તમે જે વિષય સંશોધક તરીકે તમે પસંદ કરવા માગતા હોય એ સંદર્ભમાં આ મારા ઉદાહરણોને તમે લાગુ કરી શકો. એટલે આ સંકલ્પનાત્મક સાહિત્યના સંદર્ભમાં તો મિત્રો ખૂબ ચર્ચા, કલાકોના કલાકો સુધી એ આપણે ચર્ચા કરી શકીએ આમ છે, પણ સમયની મર્યાદા એ આપણને અટકાવે. પણ મારા ખ્યાલથી એ આ સંશોધનમાં આ સંકલ્પનાત્મક સાહિત્ય એ વિષયના બંધારણ માટે, વિષય સંબંધી સ્પષ્ટતાઓ માટે ખૂબ જરૂરી છે. એટલે એનું જેટલું અધ્યયન કરીએ આપણે સારી રીતે, એટલું એક સંશોધક તરીકે આપણે ઘણા બધા મુદ્દાના સંદર્ભમાં સ્પષ્ટ થઈશું અને અસરકારક રીતે એ કામ કરવા માટે આ ખ્યાલ એ આપણને ખાસો ઉપયોગી બની રહેશે. બીજો પ્રકાર એ સંશોધન સાહિત્ય. તો મિત્રો, સંશોધન સાહિત્યમાં પ્રસ્તુત સંશોધનના સંદર્ભમાં પૂર્વ થયેલા સંશોધનની સમીક્ષાનો એ આ વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે હમણાં જ આપણે સંકલ્પનાત્મક સાહિત્યના સંદર્ભમાં જે વાત કરતા હતા એ વખતે પણ આ મુદ્દાના સંદર્ભમાં થોડીક ચર્ચા એ વિષયના સંદર્ભમાં એ મુદ્દાને સમજવા માટે આપણે થોડીક ચર્ચા કરેલી. પણ આ સંશોધન સાહિત્યમાં હું જે વિષય પર કામ કરું છું એની પહેલાં મારા પૂર્વે કયા કયા સંશોધકોએ શું કામગીરી કરી છે એ પ્રત્યેક સંશોધનની એ એક રિસર્ચર તરીકે મારે સમીક્ષા કરવી જરૂરી છે. દાખલા તરીકે એક ઉદાહરણ મેં તમારી સમક્ષ મૂક્યું છે કે એક સંશોધક સેજમાં જમીન સંપાદન થયેલા ખેડૂતોના જીવનની સ્થિતિ અને પ્રશ્નો વિશે અભ્યાસ કરવાનું નક્કી કરે છે. તો આ સંશોધકે સંશોધન સાહિત્યની સમીક્ષામાં ઉપરોક્ત વિષય પસંદ કરતાં પહેલાં એટલે એનું ટાઇટલ નક્કી થયા પછી આ સંશોધકે જમીન સંપાદનને લઈ અને ભૂતકાળમાં કયા કયા સંશોધનો થયેલા છે તેના વિશેનું સાહિત્ય પ્રાપ્ત કરી એણે અભ્યાસ કરવો જોઈએ. એવા ઘણા બધા, હું તમને એવા અત્યારે તો આપણને ગૂગલ પરથી આ બધા જ પ્રકારની માહિતી અવેલેબલ છે. ઘણા બધા ગ્રંથાલયોમાં પણ ખાસ કરીને માસ્ટર ડિગ્રી, એમફિલ અને પીએચડી કક્ષાના થીસીસ એ લાઇબ્રેરીમાં પણ અવેલેબલ હોય છે. કેટલીક યુનિવર્સિટી એ પોતાની વેબસાઇટ પર પણ આ વિગતો મૂકતી હોય છે. પીએચડીના થીસીસ તો યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે એ કમ્પલસરી એ વેબસાઇટ પર એ મૂકવા જ પડે છે. તો સામાન્ય રીતે જે છે એ પીજી લેવલે, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે જ્યારે આપણે આ સંશોધનના મુદ્દાને લઈને કામ કરતા હોય તો એ વખતે મિત્રો આ જમીન સંપાદનનું તો મેં ખાલી ઉદાહરણ આપેલું છે, પણ જમીન સંપાદનને લઈ જ્યારે આપણે કામ કરીએ છીએ એ વખતે આ પૂર્વે થયેલા સંશોધનના સંદર્ભમાં એક સંશોધક પાસેની સમજણ એ હોવી જરૂરી છે. મિત્રો, તમને થતું હશે કે ભાઈ વારંવાર આ વિપિનભાઈ શા માટે આ જમીન સંપાદનના મુદ્દાને લઈને વારંવાર આ ઉદાહરણો આપે છે. તો સામાન્ય રીતે મિત્રો, મારું પીએચડીનું કામ એ આના પર જ હતું અને અત્યારે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એ ઔદ્યોગિકરણ માટે એ જમીન સંપાદન એ કરવામાં આવે છે. તો આ મુદ્દો એકદમ કરંટ છે અને એનાથી સમાજ કાર્યમાં
જે સમાજના વંચિત અને છેવાડાના સમુદાયોના પ્રશ્નોને લઈને આપણે ચિંતા કરીએ છીએ એવા લોકો આની સાથે જોડાયેલા છે. તો એ રીતે જે છે એ મને એ આ જમીન સંપાદનના સંદર્ભમાં એ જે લોકો જે ખેડૂતોની જમીન સંપાદન થયેલી છે એ ખેડૂતો ની શું સ્થિતિ છે, સામાજિક આર્થિક સ્થિતિ અને એના પ્રશ્નો શું છે એને લઈને મેં ખૂબ વિગતે એ ગુજરાતના કેટલાક વિસ્તારોને લઈને અભ્યાસ કરેલો. તો સામાન્ય રીતે આ પર્યાવરણ છે, પ્રદૂષણ છે, મહિલા સશક્તિકરણ છે, તો આ બધા મુદ્દાઓને લઈ તમને જે પણ વિષય ઉપર કામ કરવું હોય તો એ વિષયના સંદર્ભમાં કામ કરવા માટે એ આપણે આ એક સંશોધક તરીકે પૂર્વે થયેલા સંશોધનની સમીક્ષા એ આ સંશોધન સાહિત્યમાં આવે છે. સામાન્ય રીતે હવે કેટલા આવા સંશોધન સાહિત્યની સમીક્ષા કરવી, તો સામાન્ય રીતે તમારા વિષયના સંદર્ભમાં જે તે મુદ્દાને સ્પષ્ટ કરવા માટે એ જેટલા પણ ઉપલબ્ધ સંશોધનો હોય એ સંશોધનો એ તમારે તપાસવા પડે અને એમાં એનું ટાઇટલ શું હતું, એના મુખ્ય કયા હેતુઓ હતા, કયા વિસ્તારને લઈને અભ્યાસ કરવામાં આવ્યો, અભ્યાસનું વ્યાપ વિશ્વ શું હતું, કેટલા ઉત્તરદાતાની પસંદગી કરી, આ ઉત્તરદાતાની પસંદગી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, સંશોધનના શું મહત્ત્વના તારણો છે, સંશોધકના પોતાના શું અનુભવો છે. તો સામાન્ય રીતે એ આ બધા મુદ્દાઓને લઈ અને ખૂબ વિગતે ચર્ચા અને વાત થઈ શકે. એમફિલ અને પીએચડી લેવલે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ, અમારા એક મિત્ર એ ગુજરાતમાં આ વિચરતી અને વિમુખ જાતિને લઈને પીએચડી લેવલે એ સંશોધન કાર્ય કરતા હતા. તો એમણે આ વિચરતી અને વિમુખ જાતિ નોટિફાઈડ અને ડીનોટિફાઈડ કમ્યુનિટીના લઈ એ 40 જેટલા અલગ અલગ અભ્યાસોના રિવ્યૂ એમણે કરેલા. તો મિત્રો જેટલા રિવ્યૂ, જેટલા તમે આવા બધા અહેવાલો, પુસ્તકો, સંશોધન લેખો તપાસો એટલું જે છે એ તમારું જે તે વિષયના સંદર્ભની સ્પષ્ટતા એ ઘણી બધી વધશે. એટલે અહીંયા મેં ખાલી એક સમજવા માટે જમીનનું ઉદાહરણ આપેલું છે, પણ તમે મહિલાને લઈને, મહિલાઓના વિવિધ પ્રશ્નોને લઈને કામ કરવા માગતા હોય, રોજગારીની વાત હોય, ખેડૂતોની સ્થિતિને લઈને અભ્યાસ કરવા માગતા હોય, કોઈ માનસિક બીમારીઓ કે રોગોના સંદર્ભમાં અભ્યાસ કરવા માગતા હોય, તો ટૂંકમાં વાત મિત્રો એટલી છે કે તમે જે વિષય પસંદ કર્યો છે એ વિષય પસંદ કરતાં પહેલાં તમારા પૂર્વે તમારા જેવા વિષયને લઈને કોણે કોણે શું કામ કર્યું છે એના વિશેની તમે એક સમીક્ષા કરો, એનો અભ્યાસ કરો, તો જે છે એ આ તમારા વિષયના સંદર્ભમાં તમારી ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ શકશે. એટલે આમ જે છે એ તેને આપણે ખૂબ સહજ 1-2 રિવ્યૂ જોઈ લીધા, 2-5 લેખો વાંચી લીધા એટલે આપણું કામ પૂરું થઈ ગયું એવું સામાન્ય રીતે એક સંશોધક તરીકે આપણે સમજીએ છીએ. પણ જે મિત્રોએ સંશોધનના ક્ષેત્રે આગળ વધવું છે, બહુ સાદી ભાષામાં કહું તો આમાં કારકિર્દી પણ તમે ખૂબ સરસ રીતે બનાવી શકો એવું આ સંશોધનનું ક્ષેત્ર છે. તો એમાં આ રિવ્યૂ ઓફ લિટરેચરનો મુદ્દો એ ખૂબ અગત્યનો બને છે અને એમાં આ સંકલ્પનાત્મક સાહિત્ય અને સંશોધન સાહિત્ય, સંકલ્પનાત્મક સાહિત્યમાં થિયોરિકલ પાર્ટ્સનો સમાવેશ થાય છે અને સંશોધન સાહિત્યમાં સીધી તમને ઉપયોગી થાય એવી કેટલીક બાબતો એમાં આવે છે. એટલે આ બંને પ્રકાર એ તમને વિષયના સંદર્ભમાં સ્પષ્ટ થવા માટે એ ખાસા ઉપયોગી બની શકે એમ છે. એટલે મિત્રો આટલી ચર્ચા સાથે એ આજની વાત પૂરી કરું છું. મેં શરૂઆતમાં તમને વાત કરી તે પ્રમાણે 5 મહત્ત્વના ઓબ્જેક્ટિવ સાથે આ ચર્ચાની શરૂઆત કરેલી અને મને પાક્કો વિશ્વાસ છે કે 5 મુદ્દાના સંદર્ભમાં તમને કેટલીક સ્પષ્ટતાઓ થઈ હશે. કેટલાક મુદ્દા સમજાય, કેટલાક શબ્દો કાને અથડાય
અને એના આધારથી આપણે વિચારણાની શરૂઆત કરીએ એ જ આ તબક્કે મહત્ત્વનું છે. ફરીથી આપ સૌના આભાર સાથે આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. ધન્યવાદ. स्वाध्यायः